સ્ટોરેજ થશે. મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે બ્લાડર છે કેટલું યુરિન સ્ટોર કરી શકે છે, તો કે 300 થી 400 ml, બરાબર. 300 થી 400 ml જેટલું યુરિન સ્ટોર થઈ જશે એટલે શું થશે, તો કે આપણું બ્રેઇનમાં છે એ મેસેજ મોકલશે કે જે બ્લાડર છે ફૂલ થઈ ગયું છે અને એક્સક્રીશન કરવાની જરૂર છે. તો જે યુરિન છે એ કઈ રીતના બનેલું છે, તો કમ્પોઝિશન ઓફ યુરિન રિફ્લેક્ટ્સ ટુ એક્સચેન્જ ઓફ સબસ્ટેન્સ બિટવીન ધ નેફ્રોન એન્ડ ધ બ્લડ ઇન ધ રીનલ કેપિલરીઝ. મતલબ કે જ્યારે યુરિન બને છે, કોમ્પોઝિશન ઓફ યુરિન મતલબ કે જ્યારે યુરિન બને છે ત્યારે શું થાય છે, તો કે એક્સચેન્જ ઓફ સબસ્ટેન્સીસ, મતલબ કે જે મટીરિયલ્સ છે એનું એક્સચેન્જ થાય છે. તો એક્સચેન્જ કોની અંદર થાય છે, બિટવીન ધ નેફ્રોન એન્ડ બ્લડ ઇન ધ રીનલ કેપિલરીઝ. જે રીનલની જે કેપિલરીઝ છે, રીનલ મતલબ શું થશે, કિડની. તો જે કિડનીની જે કેપિલરીઝ છે એમાં શું થશે, તો કે નેફ્રોન અને બ્લડની અંદર શું થશે, એક્સચેન્જ થશે. એમાંથી અંદર શું પ્રોસેસ થશે, તો કે વેસ્ટ પ્રોડક્ટ્સ ઓફ પ્રોટીન મેટાબોલિઝમ આર એક્સક્રીટેડ. મતલબ કે જેટલી પણ વેસ્ટ પ્રોડક્ટ્સ છે કે જેની આપણી બોડીને હવે જરૂરિયાત છે નહીં, એમાં જનરલી કયા હશે, પ્રોટીન મેટાબોલિઝમ, એનું શું થશે, એક્સક્રીશન થશે, બરાબર. એનો નિકાલ થશે. જ્યારે જે બ્લડમાં બીજી જે વસ્તુઓ છે જેમ કે ઇલેક્ટ્રોલાઇટ્સ છે અને આપણું જે પીએચ છે, પીએચ મતલબ એસિડ બેઝ બેલેન્સ છે, એ શું થશે, મેન્ટેન થશે. એ કોણ કરશે, નેફ્રોન કરશે, બરાબર. એ શું કરશે, ઇલેક્ટ્રોલાઇટ્સ અને પીએચ નું મેન્ટેન કરશે. અને એની સાથે સાથે શું કરશે, તો કે એક્સક્રીશન ઓફ હાઇડ્રોજન આયન્સ, મતલબ કે હાઇડ્રોજન છે એનું એક્સક્રીશન કરશે. બે વસ્તુ એક્સક્રીટ થશે. શું થશે, એક તો પ્રોટીન મેટાબોલિઝમ મતલબ પ્રોટીનનું એક્સક્રીશન થશે અને હાઇડ્રોજનનું. તો જે ફોર્મેશન ઓફ યુરિન છે એમાં જનરલી 3 પ્રોસેસની જરૂર પડે છે, બરાબર. મતલબ કે એક સાયકલ જેવું કામ છે કે યુરિનનું જે ફોર્મેશન થાય છે તો એના 3 સ્ટેપ છે, 3 સ્ટેજ છે. સૌથી પહેલું કયું આવશે, ફિલ્ટ્રેશન, પછી સિલેક્ટિવ રીએબ્ઝોર્પ્શન અને સિક્રીશન. તો સૌથી પહેલા આપણે ભણશું ફિલ્ટ્રેશન. તો ફિલ્ટ્રેશન છે એનું કામ શું છે, તો કે નામ પરથી ખબર પડે કે એનું શું કામ હશે. ફિલ્ટ્રેશન મતલબ ફિલ્ટરેડ, ગાળવું. એ શું કરશે, ગાળવાનું કામ કરશે. ધીસ ટેક્સ પ્લેસ થ્રુ ધ સેમી પરમિએબલ વોલ્સ ઓફ ગ્લોમેરુલાર એન્ડ ગ્લોમેરુલાર કેપ્સ્યુલ્સ. મતલબ કે જે ફિલ્ટ્રેશન છે એ કોની અંદર થશે, તો કે આપણે જે જોયું હતું ને નેફ્રોનમાં કપ શેપનું સ્ટ્રક્ચર હતું ગ્લોમેરુલાર કેપ્સ્યુલનું, એની અંદર થશે. તો કે ધીસ ટેક્સ પ્લેસ થ્રુ ધ સેમી પરમિએબલ વોલ્સ ઓફ glomerular and glomerular capsule. The filtrate in the glomerulus is very similar in composition to plasma with the important exception of plasma proteins and blood cells. મતલબ કે જે આ જે ફિલ્ટ્રેશન છે કેની અંદર થશે, ગ્લોમેરુલસ એન્ડ ગ્લોમેરુલર કેપ્સ્યુલની અંદર. તો એની અંદર શું થશે, તો ફિલ્ટ્રેટ ઇન ધ ગ્લોમેરુલર ઇઝ વેરી સિમિલર ઇન કોમ્પોઝિશન ટુ પ્લાઝમા. મતલબ કે જે રીતના પ્લાઝમા બને છે એ જ રીતના શું પ્લાઝમામાં થાય છે, એ જ રીતના ફિલ્ટ્રેશન આની અંદર થશે ગ્લોમેરુલર કેપ્સ્યુલની અંદર. પણ એમાં શું થશે, તો કે ઇમ્પોર્ટન્ટ એક્સેપ્શન ઓફ પ્લાઝમા પ્રોટીન્સ એન્ડ બ્લડ સેલ્સ. મતલબ કે જે પ્લાઝમા પ્રોટીન્સ છે એનું એક્સેપ્શન થશે કેની અંદર, બ્લડ સેલ્સની અંદર. તો ફિલ્ટ્રેશન ટેક્સ પ્લેસ because there is a difference between the blood pressure in the glomerulus and pressure of filtrate in glomerular capsule. મતલબ કે જે ફિલ્ટ્રેશન છે એ થાય છે તો કોના કારણે થાય છે, તો કે ફિલ્ટ્રેશન ઇઝ ટેક્સ પ્લેસ because there is a difference between blood pressure. મતલબ કે જે આપણું બ્લડ છે એનું પ્રેશરનું ડિફરન્સ છે કોની અંદર, તો કે ગ્લોમેરુલસની અંદર અને ગ્લોમેરુલાર કેપ્સ્યુલની અંદર. બંનેનું જે પ્રેશર છે કેવું હશે, ડિફરન્ટ હશે. એને લીધે છે ફિલ્ટ્રેશનની પ્રોસેસ થઈ શકે છે. because the efferent artery is narrow than the afferent artery. તો કે બ્લડ પ્રેશર છે એ ડિફરન્ટ છે. એનું કારણ શું છે, તો કે ઇફરન્ટ આર્ટરી અને એફરન્ટ આર્ટરી છે એનું જે ડાયામીટર છે કેવું છે, અલગ અલગ છે. ઇફરન્ટ આર્ટરી છે એ એફરન્ટ આર્ટરી કરતા નાની છે. એના માટે શું, એના કારણે શું હશે કે જે એનું જે બ્લડ પ્રેશર છે ગ્લોમેરુલસનું એ અલગ અલગ હશે. The volume of filtrate formed by the both kidneys each minute is called as a glomerular filtration rate, GFR. બરાબર, આ 1 માર્કમાં કે 2 માર્કમાં પૂછાઈ શકે છે કે GFR શું છે. The volume of filtrate formed by both kidneys each minute is called as a glomerular filtration rate. મતલબ કે 1 મિનિટમાં કિડનીમાંથી કેટલું યુરિનનું ફિલ્ટ્રેશન થાય છે એને શું કહેવાશે, ગ્લોમેરુલાર ફિલ્ટ્રેશન રેટ. ઇન એ હેલ્ધી એડલ્ટ, મતલબ કે જે હેલ્ધી એડલ્ટ છે કે જેને કોઈ ડિઝીઝ નથી, બરાબર, નોર્મલી પર્સન છે, એની અંદર GFR છે કેટલો હશે, તો કે 1 મિનિટની અંદર 125 ml યુરિનનું ફિલ્ટ્રેશન થશે.
તો જનરલી આપણી બોડીમાં એક દિવસમાં કેટલા લીટરનું ફિલ્ટ્રેશન થાય છે? તો કે એક દિવસમાં 180 લીટર યુરિન 180 લીટર ફિલ્ટ્રેશન થાય છે, બરાબર. 180 liters of filtrate are formed each day by the two kidneys. મતલબ બે કિડનીમાં 180 લીટર બ્લડનું ફિલ્ટ્રેશન થાય છે. Nearly all the filtrate is later reabsorbed from the kidney tubules which less than 1%. મતલબ કે જે ફિલ્ટ્રેશન છે એ કિડનીની જે ટ્યુબ્સ છે એમાંથી 1% જેટલું ફિલ્ટ્રેશન થાય છે. એક્ઝામ્પલ જોઈએ તો 1 થી 1.5 લીટર, મતલબ 1 to 1.5 લીટર excited as a urine. The difference in volume and concentration are due to selective reabsorption of some filtrate constitute and tubular secretion. મતલબ કે જે ફિલ્ટ્રેશન છે એમાં 1 થી 1.5 લીટર જેટલું યુરિન છે એનો નિકાલ થાય છે. જનરલી 180 લીટર જે બ્લડ છે એમાંથી 1 થી 1.5 લીટર જેટલું યુરિન છે એ વેસ્ટ મટીરિયલ્સ છે એનો નિકાલ એક્સક્રીશન થાય છે. કઈ રીતે? તો કે એઝ એ યુરિન. તો યુરિન છે એ કઈ રીતના થશે? તો કે ધ ડિફરન્સ ઇન વોલ્યુમ એન્ડ કોન્સન્ટ્રેટ આર ડ્યુ ટુ સિલેક્ટિવ રીએબ્સોર્પ્શન. મતલબ જે ફિલ્ટ્રેશન થઈ ગયું એના પછી જો કંઈ પણ પ્રોડક્ટ્સ છે એ રહી ગયું છે કોની અંદર થશે? સિલેક્ટિવ રીએબ્સોર્પ્શન ની અંદર થશે. ટુ ઓફ સમ ફિલ્ટ્રેશન કોન્સ્ટિટ્યુટ એન્ડ ટ્યુબ્યુલર સિક્રેશન ઓફ અધર્સ. તો જે ફિલ્ટ્રેશન છે એની અંદર બીજી જે પ્રોસેસ થશે એ શું છે? તો કે ઓટો રેગ્યુલેશન ઓફ ફિલ્ટ્રેશન. મતલબ કે જે ફિલ્ટ્રેશનની પ્રોસેસ તો થશે જ, પણ કિડની છે ઓટો રેગ્યુલેશન પણ કરશે. મતલબ કે કોઈ પણ એબ્ઝોર્બ કરવાનું રહી ગયું હોય તો ત્યાં શું થશે? ઓટો રેગ્યુલેશન થશે. ધ રિનલ બ્લડ ફ્લો ઇઝ પ્રોટેક્ટેડ બાય એ મિકેનિઝમ કોલ્ડ એઝ એ ઓટો રેગ્યુલેશન. મતલબ કે જે બ્લડનો ફ્લો છે કિડનીનો એ કોણ મેન્ટેન કરે છે? ઓટો રેગ્યુલેશન. Where renal blood flow is maintained at a constant pressure across a wide range of systolic blood pressure. મતલબ કે આપણું જે સિસ્ટોલિક બ્લડ પ્રેશર છે એને લીધે ઓટો રેગ્યુલેશનની પ્રોસેસ છે થશે. તો આ શું હતું? ફિલ્ટ્રેશન. ફિલ્ટ્રેશન છે એનું શું કામ છે? તો કે જે ગ્લોમ્યુલર કેપ્સ્યુલ છે એની અંદર શું કરશે? એ ફિલ્ટર કરશે. મતલબ કે ફિલ્ટરનું જનરલી મિનિંગ આપણે ખબર જ છે કે કેવું કરશે? કે ગાળવાનું કામ કરશે. હવે ફિલ્ટ્રેશન થઈ ગયું એના પછી યુરિન છે એ શું થશે? રીએબ્ઝોર્બ થશે. મતલબ કે જો ફિલ્ટ્રેશનમાં કોઈ પણ જે ઇમ્પોર્ટન્ટ ઇલેક્ટ્રોલાઇટ્સ છે કે રહી ગયા છે તો એ કઈ પ્રોસેસની અંદર લઈ લેશે વળી પાછી કિડની? તો કે સિલેક્ટિવ રીએબ્સોર્પ્શન. મતલબ કે આપણી જે ગળણી છે, આપણે કોઈ પણ જનરલી પાણી ગાળતા હોય તો ગળણીમાંથી ઘણી વખત ઘણા કચરો રહી ગયો હોય, એવી જ રીતના ફિલ્ટ્રેશનમાંથી જો અમુક મટીરિયલ્સ છે એ એબ્ઝોર્બ થવાના રહી ગયા છે તો એ કોની અંદર થશે? સિલેક્ટિવ રીએબ્સોર્પ્શન ની અંદર. એ બીજો ફેઝ છે, બરાબર, ફોર્મેશન ઓફ યુરિન નો. ફર્સ્ટ ફેઝ કયો છે? ફિલ્ટ્રેશન. સેકન્ડ ફેઝ સિલેક્ટિવ રીએબ્સોર્પ્શન અને થર્ડ ફેઝ સિક્રીશન. તો સિલેક્ટિવ રીએબ્સોર્પ્શન છે એની અંદર શું થશે? તો કે ફર્સ્ટ શું કહે છે? મોસ્ટ રીએબ્સોર્પ્શન ફ્રોમ ધ ફિલ્ટ્રેટ બેક ઇનટુ ધ બ્લડ take place in the proximal convoluted tubule whose walls are lined with microvilli to increase the surface area for absorption. મતલબ કે જે સિલેક્ટિવ રીએબ્સોર્પ્શન છે એ કઈ રીતના થશે? તો કે ફિલ્ટ્રેશન છે એ થઈ ગયું છે એના પછી જો કોઈ પણ રહી ગયું છે, બરાબર, કોઈ પણ મટીરિયલ રહી ગયું છે તો કઈ પ્રોસેસની અંદર થશે? એબ્ઝોર્બ. સિલેક્ટિવ રીએબ્સોર્પ્શન ની અંદર. તો જે પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ છે એ ટ્યુબ્યુલની અંદર શું આવેલું છે? માઇક્રોવિલાઈ આવેલા છે. માઇક્રોવિલાઈ છે એની અંદરથી શું થશે? એબ્ઝોર્પ્શન થશે. The material essential to the body are reabsorbed here. મતલબ કે સિલેક્ટિવ રીએબ્સોર્પ્શન છે એની અંદર શું થશે? તો કે જે આપણી બોડીને જરૂરી છે, જે મટીરિયલ્સ જરૂરી છે એ શું થશે? એબ્ઝોર્બ થશે. ઇન્ક્લુડિંગ સમ વોટર, ઇલેક્ટ્રોલાઇટ્સ એન્ડ ઓર્ગેનિક ન્યુટ્રિયન્ટ્સ સચ એઝ એ ગ્લુકોઝ. મતલબ કે જે ફિલ્ટ્રેશન છે એની અંદર જનરલી શું પ્રોસેસ થાય છે? તો કે ગાળવાની પ્રોસેસ થાય છે. જ્યારે સિલેક્ટિવ રીઅબ્સોર્પ્શન છે, નામ પરથી જ ખબર પડે છે કે રીઅબ્સોર્પ્શન, તો એની અંદર શું થશે? તો કે જે ટ્યુબ્યુલ્સ છે એ શું કરશે? જેટલું પણ બ્લડ છે એમાંથી એબ્ઝોર્બ કરશે. તો કોને એબ્ઝોર્બ કરશે? તો જો વોટર, ઇલેક્ટ્રોલાઇટ્સ એન્ડ ઓર્ગેનિક ન્યુટ્રિયન્ટ્સ, બરાબર, સચ એઝ એ ગ્લુકોઝ. Some reabsorption is passive but some substance are transported actively. મતલબ કે જે સમ રીએબ્સોર્પ્શન છે એ પેસિવ છે કે એને છે રીએબ્સોર્બ થવા માટે કોઈ પણ બીજી વસ્તુની જરૂર પડે, જ્યારે અમુક છે કેવા છે કે પોતાની રીતે જ ટ્રાન્સફર થઈ જાય છે. Only 60 to 70% of filtrate reaches the loop of nephron. મતલબ
કે જે પ્રોક્સિમલ ડિસ્ટલ ટ્યુબ્યુલ છે એની અંદર જ જનરલી રીઅબ્સોર્પ્શન થઈ જાય છે. 60 થી 70% છે એ કોની અંદર થઈ જાય છે? પ્રોક્સિમલ ડિસ્ટલ ટ્યુબ્યુલ, પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ અને લૂપ ઓફ હેનાલ ની અંદર. બાકીનું જે રહેશે એ જ ક્યાં જશે? તો કે ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ ની અંદર. 70% બ્લડ છે અહીંયા ફોર્મેટ થઈ જશે, જ્યારે 30% જેવું છે એ જ ક્યાં જશે? ડિસ્ટલ ટ્યુબ્યુલ ની અંદર. Much of this is especially water, sodium and chloride. Water, sodium and chloride is reabsorbed in the loop. મતલબ જે loop of Henle છે એની અંદર શું એબ્ઝોર્બ થશે? સોડિયમ, ક્લોરાઇડ એન્ડ વોટર. બરાબર. So only 15 to 20% of original filtrate reaches in the distal convoluted tubule. મતલબ કે 15 થી 20% જેટલું જ જે ફિલ્ટર છે એ કોની અંદર થશે? ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ. 80% ફિલ્ટર છે એ કોની અંદર થઈ જશે? પ્રોક્સિમલ ટ્યુબ્યુલ અને લૂપ ઓફ હેનાલ ની અંદર. And the composition of the filtrate is now very different from the starting values. More electrolytes are reabsorbed here. મતલબ કે જે લૂપ ઓફ હેનલ છે એની અંદર બધા જેટલા પણ ઇલેક્ટ્રોલાઇટ્સ છે એબ્ઝોર્બ થઈ જશે. More electrolytes are reabsorbed here, especially sodium. Is the filtrate entering the collecting duct? મતલબ કે જે ડિસ્ટલ ટ્યુબ્યુલ છે એની અંદર ફિલ્ટ્રેશન થઈ ગયું છે, હવે જે છે યુરિન છે ક્યાં જશે? કલેક્ટિંગ ડક્ટ ની અંદર. More electrolytes are reabsorbed here, especially sodium. So the filtrate entering the collecting duct is actually quite dilute. The main function of collecting duct there is to reabsorb as much as water as body needs. મતલબ કે જે બ્લડ છે એમાંથી 80% જેટલું તો ફિલ્ટ્રેશન થઈ ગયું છે, 20% જેટલું ફિલ્ટ્રેશન બાકી રહી ગયું છે એ ક્યાં જશે? ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ ની અંદર. બરાબર. ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ ની અંદર ગયું, ત્યાંથી પણ પછી યુરિન છે ક્યાં જશે? કલેક્ટિંગ ડક્ટ ની અંદર. કલેક્ટિંગ ડક્ટ એ શું કરશે? જો કોઈ પણ વોટરનું મટીરિયલ બાકી રહી ગયું હશે, બરાબર, H2O બાકી રહી ગયું હશે તો એને રીએબ્ઝોર્બ કરશે. તો જે આ જે રીએબ્ઝોર્પ્શન છે, સિલેક્ટિવ રીએબ્ઝોર્પ્શન ની જે પ્રોસેસ છે એની અંદર કયા હોર્મોન્સ છે એ હેલ્પફુલ થાય છે તો એ આપણે જોઈએ. તો હોર્મોન્સ that influence the selective reabsorption: parathyroid hormone, antidiuretic hormone, aldosterone and આર્ટ્રિયલ નેટ્રિયુરેટિક પેપ્ટાઇડ. મતલબ આ જે 4 હોર્મોન છે શું કરશે? તો કે સિલેક્ટિવ રીએબ્સોર્પ્શન ની જે પ્રોસેસ છે એમાં હેલ્પફુલ થશે. એના પછી છે ફોર્મેશન ઓફ યુરિન નો લાસ્ટ ફેઝ. એ શું છે? સિક્રીશન. બરાબર. સૌથી પહેલો ફેઝ છે શું છે? ફિલ્ટ્રેશન. સેકન્ડ ફેઝ છે શું છે? સિલેક્ટિવ રીએબ્સોર્પ્શન. અને થર્ડ ફેઝ છે કયો છે? તો કે સિક્રીશન. તો સિક્રીશનમાં શું થશે? તો કે જેટલું પણ બ્લડ છે, જેટલું પણ યુરિન છે એમાં શું થશે? સિક્રીશન થશે. તો સિક્રીશન છે કઈ કઈ જગ્યાએ થશે? The filtration occurs as the blood flow through the glomerulus. મતલબ કે જે ફિલ્ટ્રેશન છે કોની અંદર થાય છે? ગ્લોમેરુલસ ની અંદર થાય છે. સબસ્ટેન્સ નોટ રિક્વાયર્ડ એન્ડ ફોરેન મટીરિયલ્સ. મતલબ જેટલા કોઈ પણ સબસ્ટેન્સ છે અથવા તો જે કોઈ પણ ફોરેન મટીરિયલ્સ છે જેની જરૂરિયાત નથી એ બધું ક્યાં થઈ જશે? ક્યાં ગળાઈ જશે? તો કે ગ્લોમેરુલસ ની અંદર. એક્ઝામ્પલ જોઈએ તો ડ્રગ્સ ઇન્ક્લુડિંગ પેનિસિલિન એન્ડ એસ્પિરિન. પેનિસિલિન અને એસ્પિરિન ડ્રગ્સ છે કે જેને ફિલ્ટર કરવાની જરૂરિયાત છે, બરાબર, કે જેને હવે આપણી બોડી છે એને જરૂરિયાત નથી, તો એ ક્યાં થશે? ગ્લોમેરુલસ ની અંદર ફિલ્ટર થઈ જશે. Drugs including penicillin and aspirin may not be cleared from the blood by filtration because the short time it remains in the glomerulus. મતલબ કે જે પેનિસિલિન અને એસ્પિરિન છે એ ડ્રગ છે એ આ જે ગ્લોમેરુલર કેપ્સ્યુલ છે આપણો જે કપ શેપનો એની અંદર છે એ ક્લિયર નથી થતું. કેમ? તો કે બ્લડ છે એની અંદર શોર્ટ ટાઈમ પૂરતું રહે છે. તો શોર્ટ ટાઈમ પૂરતું બ્લડ રહે છે તો એની અંદર એટલી જલ્દી એનું એબ્ઝોર્પ્શન નથી થતું. તો એ ક્યાં થશે? such substance are cleared by secretion. મતલબ કે જે સિક્રીશન છે એના દ્વારા આ જે ડ્રગ્સ છે એનું ક્લિયર થશે. such substance are cleared by secretion from the peritubular capillaries into the convoluted tubule and excreted from the body in the urine. The tubular secretion of hydrogen ions is important in maintaining a normal blood pH. મતલબ કે જે સિક્રીશન છે એમાં જે હાઇડ્રોજન આયન છે એનું જે છે એ સિક્રેટ થવું જરૂરી છે. કેમ? તો કે આપણી બોડીનું જે પીએચ લેવલ છે મેન્ટેન કરવા માટે જે હાઇડ્રોજન છે એ યુઝફુલ થાય છે. તો આ શું હતું? આપણે ફોર્મેશન ઓફ યુરિન, જે યુરિનનું ફોર્મેશન છે. આ હું તમને જે બતાવું છું એ સ્ટ્રક્ચર છે.
તો આપણે શોર્ટલી જોઈએ કે ફોર્મેશન ઓફ યુરિન છે એ કઈ રીતે થાય છે. તો 3 ફેઝમાં થશે. એક તો શું થશે, ફિલ્ટ્રેશન, બીજું છે સિલેક્ટિવ રીએબ્સોર્પ્શન અને ત્રીજું છે સિક્રીશન. તો ફિલ્ટ્રેશન છે એ કેની અંદર થશે, આપણું આ જે છે આ કપ શેપનું ગ્લોમ્યુલર કેપ્સ્યુલ, બરાબર, એની અંદર અહીંયા ફિલ્ટર થઈને પછી બ્લડ છે ક્યાં આવશે, તો કે જે આપણી ટ્યુબ્સ છે, આપણી જે ટ્યુબ જેવું સ્ટ્રક્ચર છે એમાં. અને લાસ્ટ પાર્ટ છે સિક્રીશન. તો સિક્રીશન છે એ કેની અંદર થશે, કેપિલરીઝ અને કલેક્ટિંગ ડક્ટ પાસે જે યુરિન આવશે ત્યાંથી. હું તમને નેફ્રોનમાં બતાવું આપણે કઈ રીતના આખું જે ફોર્મેશન ઓફ યુરિન છે એ થશે. તો સૌથી પહેલા યુરિન છે, બ્લડ છે એ અહીંયા આવશે, આ જે ગ્લોમ્યુલર કેપ્સ્યુલ છે આ કપ શેપનો એમાં આવશે, બરાબર. એમાં શું થશે, ફિલ્ટ્રેશન થશે. પછી જે બ્લડ છે એ આપણી જે ટ્યુબ્સ છે એ ટ્યુબ્સમાં આવશે. ટ્યુબ્સની અંદર શું થશે, તો કે બે પ્રોસેસ થશે. એક તો થશે સિલેક્ટિવ રીએબ્સોર્પ્શન. સિલેક્ટિવ રીએબ્સોર્પ્શન થશે ત્યારે જ્યારે આ જે સ્ટ્રક્ચર છે એ જાળી જેવું શું કરવા છે, તો કે જે બ્લડ છે એને ટ્રાન્સફર થવામાં વાર લાગે, વાર લાગશે એના લીધે જેનું જે એક્સક્રીશન છે અથવા તો જે એક્સચેન્જ કરવાનું છે આસાનીથી કરી શકાય. અને જે લાસ્ટ પાર્ટ છે એ શું છે, સિક્રીશન છે. તો સિક્રીશન શું કરશે, તો કે જેટલું પણ રહી ગયું છે, જેટલા પણ વોટર કે આયન સ્ટ્રક્ચર રહી ગયા છે તો એને અબ્ઝોર્બ કરવાના, બરાબર. તો આ શું હતું, ફોર્મેશન ઓફ યુરિન. આજે આપણે શું ભણ્યા, બે સ્ટ્રક્ચર ભણ્યા, એક તો નેફ્રોન ભણ્યા અને બીજું શું ભણ્યા, તો કે ફોર્મેશન ઓફ યુરિન કઈ રીતના થાય છે એ. તો નેફ્રોન છે એનું સ્ટ્રક્ચર છે કેવું છે, તો કે 4 પાર્ટ્સ થશે એમાં. એ પહેલું શું આવશે, ગ્લોમ્યુલર કેપ્સ્યુલ. આપણે ફિગરમાં જોઈએ, સૌથી પહેલો પાર્ટ છે નેફ્રોન એ શું છે, ગ્લોમ્યુલર કેપ્સ્યુલ. એના પછી જે ટ્યુબ જેવું સ્ટ્રક્ચર છે, કોઇલ્ડ જેવું સ્ટ્રક્ચર છે, બરાબર. તો એનું છે જનરલી 3 પાર્ટ પડે છે. ફર્સ્ટ છે શું છે, પ્રોક્સિમલ કોન્યુલેટેડ ટ્યુબ્યુલ. જે ગ્લોમ્યુલર કેપ્સ્યુલ થી સ્ટાર્ટ થશે એ પાર્ટને શું કહેવાશે, પ્રોક્સિમલ કોન્યુલેટેડ ટ્યુબ્યુલ. એ અહીંયા સુધી આવશે. પછીનું